Day 1 and 2. સો હેલો ગાઈઝ, કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વંડરલસ વિનય ફ્રોમ નવસારી. તો આજે આપણે નીકળવાના છે સાંજે 6 વાગે નેપાળ માટે. તો તૈયારી બધી ચાલતી છે. આ વખતે મજા આવવાની છે, અલગ જ ટ્રીપ થવાની છે ભાઈ. આપણે હવે આપણે આજથી ગુજરાતી બ્લોગ ચાલે, બરાબર? મજા જ મજા. આપણે અહીંયા વસર મંદિર વગર આપણે નીકળીએ નહીં. મજા આવવાની છે આ ટ્રીપ પર. હર હર મહાદેવ, જય ભોલેનાથ. નીકળ્યા વિડલભાઈ ને શિવમભાઈ મળવા આવ્યા. હર હર મહાદેવ, જય ભોલેનાથ. હાય હાય હાય. ચાલ અલ્લાહ હો પોઈરો હજો અમારા ગામના પોઈરા પૂરા બાટે જો નીકળી ગયા આપણે વસર ગામથી. આપણે જેતુભાઈ ત્યાં જવાના. મહાદેવ, જય ભોલેનાથ. આ વખતે આપણે નાઇટમાં ચલાવવાના છે ભાઈ. સેટઅપ મારતા મારતા આખું મોડું થઈ જ જશે. આપણું 10 લીટર ગયું પેટ્રોલ. બાઇક રેડી જ છે, બાંધવાનું છે ખાલી. ત્યાંથી કેરી બી લીધી. આપણા કાનપુરા દોસ્તાર જે છે તેના આપણો ખાસ દોસ્તાર, વરનો ખાસ દોસ્તાર ભાઈ સાંઈ ઓટો ગેરેજ પર ગઈએ. નીલિયાને ને હીરાને મળીએ મારા ભાઈને ગેરેજ પર મળીને આપણે નીકળી જાય. ચાલો ભાઈ, સોમાની રાઈટ છે. હા, જામ દેખાય. જાડિયા ઓહીમુક. આપણને ખબર જ છે કે આપણને થોડુંક ટિકટ નીકળતા લેટ થાય એટલે આપણે ત્યાં હોન્ડા પર આટો મારી દઈએ. પણ આગળ કેમ દેખાય? આ બાજુ દેખાય. આ કેટલા વાગે કીધેલું હતું ને આ કેટલા વાગે સામાન બામાન પેક કર્યો. પટેલ આવી ગયા, પટેલે પૈસા આપ્યા. હા કીધું ભાઈ દેવો આવી ગયેલો તો ભાઈ હવે અહીંયાથી નીકળતા છે. તો ગાઈઝ આપણે ફાઇનલી નીકળી ગયેલા છે, બરાબર? હવે આર્યા આ વખતે ગુજરાતી વ્લોગે કે ટાકાટોળ શરૂઆત કરી દીધી છે. ગુજરાતી વ્લોગે છે હવે. ચેતનભાઈ, અલ્પેન્દ્રભાઈ એન્ડ ટીકાભાઈ બધા ભાઈ હેવી ગાડાવાળા. આપણા પાસે બુલેટ ભાઈ બહુ દો છે. આ આપણી જે ટ્રીપ થવાની છે ભાઈ નેપાળની, તે આપણા માટે ઇન્ટરનેશનલ ટ્રીપ છે. બારડોલીવાળા રોડ પરથી જતા છે. જેટલું બી ખેંચાય રાતના તેટલું ખેંચી લઈએ. આજે પહેલો દિવસ છે તો પહેલા દિવસે કોઈ જોર નહીં. બારડોલી હવે ઊભી રહીએ. આપણું ઓર બહુ બાર ના હે સારું એમ. આવી ગયા બારડોલી. નાસ્તો હોય છે બાપુ તરફથી. પાઉંભાજી ખાવાનું ચાલુ હવે અહીંયાથી કરીને નીકળી અહીંયાથી. તો પાઉંભાજી જ ખાઈ પાડી. નાસ્તો નહીં કહેવા, કન્ટિન્યુ આપવાનો. વ્યારા બાયપાસ. અરે યલો કરતાં વ્હાઈટ પણ નહીં મજા આવે. યલો જ લાગશે. ઇકોમાં ભાઈ તો જો એના લીધે આ બધું લેટ થયું. એની આરસી બુક આવી તો ગયેલી અમને ટાઈમ ટુ ટાઈમ, પણ જરાક એના લીધે જ લેટ થયેલું. જો દીકરો લડવા ચાલ્યો તેઓ. આ વખતે આપણે કંઈ નવું કરવાના છે, જોઈએ ભાઈ. દિવસના તો આપણાથી ચલાવવાની હિંમત નહીં થાય એટલે અત્યારે રાતના જ લેવાના. ઇન્દોર 7 કલાક બતાવે ભાઈ, પણ નહીં ચલાવાય. પેટ્રોલ પાછું ફૂલ કરાવ્યું. ગુજરાતનું છેલ્લું પેટ્રોલ પંપ અગાડી એન્ટ્રીમાં એન્ટર થવાના. રાતના 2 વાગ્યા લગીને ખેંચેલ હારા. ઊંઘ આવી ગઈ એટલે પેટ્રોલ પંપ પર હુઈ જ આપણે ફ્રેશ થઈ ગયા. અહીંયાથી નીકળતા છે હવે. એમપી સેગવા રહીને ઇન્દોર ભાઈ જેટલું ખેંચાય તેટલું ખેંચવા પડે. ખતરનાક ગરમી છે ભાઈ, બહુ લાગે ગરમી. આપણે
જ્યારે ગયા ત્યારે અહીંયા જ થાય નેવલીમાં બરોબર પામાં. ભાઈ પહેલો દાડો છે એટલે શાંતિથી જ જવાનું બરાબર. હવે બસ આપણે માપનું જ ખેંચવાના. પહેલો દાડા અને છેલ્લો દાડા કોઈ દાડા ઉતાવળ કરવાની નહીં બાઇક પર. જો 9:30 વાગી ગયેલા છે, તાપ આપણાથી સહન થતો નથી, પાણી બાણી પીવા પડશે કશે. આ પામરેસ બહુ સારું છે અને આરામથી બેસીને મસ્ત ચલાવ્યા કરવાનું. મસ્ત એકદમ સ્મૂથ ગયા કરે. આ વખતે આપણે 5100 ઓઇલ મોટોલ ઓઇલ નાખેલું, બહુ સ્મૂથ ચાલે. ગરમીમાં એ જ જોઈએ. આ વ્યૂ છે, વ્યૂ એક નંબર ભાઈ. ખબર નહીં કે કેમેરામાં કેચ થતું છે કે નથી થતું. બહારથી ભાઈ આટલા તડકામાં આટલો મસ્ત દેખાય એટલે મજા જ આવી જાય. લાગે ટીકોર નેપાલ લગીને નહીં ઊભી રહેવાનો. આપણે હવે અહીંયા પાર્ક કરી દીધું. હોટલ લીધેલી છે, સુઈ જવાનું. બહુ તાપ લાગે. હવે નાઇટમાં જ ચલાવવાના છે. મળીએ. ટેક કેર. ભાઈ રહી લેવાના, પછી નાઇટમાં ચલાવવાના, સુઈ જવાના. ચાલો ખાવાનું આવી ગયેલું છે, હવે ખાઈ લઈએ. ખાઈને પછી સુઈ ગઈએ, પાછા રાતના મળીએ. પેલો જો ને શું કર્યા કરે, પેલો જો નહીં શું કરે.